ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે હુમલો કર્યો છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં હાલ તણાવની સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં વાતાવરણ તંગ થતા ઘણી ફ્લાઇટો કાં તો રદ થઈ છે, કાં તો ડીલે ચાલી રહી છે, જેના કારણે એરપોર્ટમાં અફરાતફરી સર્જાઈ છે. મક્કા મદીના ઉમરા માટે ગયેલા અનેક લોકો અટવાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના ફારૂક સોનીનો પરિવાર અટવાયો છે. સાઉદી અરેબિયા પરિવાર ગયો હતો અને હુમલાના કારણે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું. એરપોર્ટમાં પ્રવાસીઓને કોઈ વ્યવસ્થા ન કરાતા વડોદરાના મુસાફરો અટવાયા છે. આપણે મારા મમ્મી, પપ્પા અને મારા ફોઈ એ ત્રણેય જણા આપણે શુક્રવારની ફ્લાઇટથી બપોરની ફ્લાઇટ તેથી જિદ્દા ગયા હતા સાઉદી અરેબિયા, જેના આપણે ત્યાં પહોંચ્યા છે અને બીજા દિવસે એમના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે પહોંચવાની સાથે જ બીજા દિવસે મુશ્કેલી ઊભી થઈ છે અને જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે. એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને જે મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, જે મેડિસિન એમની જે ત્યાં આવવાની હતી, જે આજુબાજુમાં જે લોકો છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે અને મેડિકલનો કદાચ ઇસ્યુ ઊભો થઈ શકે છે કે જેમને તે જે મેડિસિન જે ઉપયોગી હતી એ એમને કદાચ નહીં પહોંચી શકે, જે રીતે લોકો ફસાયેલા છે એમને. બસ આપણે ગવર્મેન્ટને એક અપીલ છે કે વહેલી તકે એમને પાછું આપવા માટે કોઈ ઓપરેશન જારી કરવામાં આવે અને એમને વહેલી તકે ઇન્ડિયા સુરક્ષિત પાછા લાવવામાં આવે.